હેલા હા બોલ. હું કોઈ દિવસ તમારા સપનામાં આવું? ના. પણ એમાં મારે શું કરવા? આ વિડીયો જોવા બધાને પૂછી જો, પોતાની બાયડી કોઈ દર સપનામાં આવે ખરી? માર જ કરતી હોય સાહેબ. હેલા હું તમને એક વાત કહું, બોલ. પણ એક શરત. એ વાત તમારે કોઈને કહેવાની નહીં. બોલ ને બાપા, આમે તારી વાત કોઈને કહેવા જેવી હોતી જ નહીં. હા બોલ. હું ગિરનાર ઉપર ચડી જાઉં તો તમે મને શું આપશો? એ કઈ પૂછવાની વાત હે? ધક્કો. ધક્કો જ લાય, બીજું કઈ ના હલાય. અબ્રનાલા, હા બોલ. હું ભણતી હતી ને ત્યારે મારા સારા ટકા આયા ને તો મારા પપ્પાએ મને 1 લાખ રૂપિયાના દાગીના લઈ આપ્યા હતા. એમાં શું મોટી વાત હે? જાણે હું ભણતો તો નપાસ થયો તો ને, પાસ નહીં નપાસ થયો ને, તો મારા બાપાએ મને 2.5 લાખની ઇકો લઈ આલી હતી. આજની તારીખમાં હું સ્કૂલ ભરતી કરું છું. પાસ થવાની જરૂર જ નહીં, લેસન કોણ કરે? પણ ના કહેવાય તારો ભાઈ. હેલા 9 વર્ષ ચાલુ થાય તો તમે મને ગિફ્ટ નહીં આપો? શરમ કર, નકરું આખું વરહ માગ જ કરતી હોય. આવું શું કરો, કંઈક તો આપો. હે ભગવાન, બોલ શું જોવે તારે? મને કંઈક એવી ગિફ્ટ આપો જે 12 મહિના સુધી ચાલે. આખું બંધ રાખ. લે હવે આખું ખોલ. આ શું? કેલેન્ડર. તે તો કીધું કે 12 મહિના સુધી ચાલે એવી gift આલો. વાપર હવે, મોજ કર. હા બોલ. મને ડાબો પગ બહુ જ દુખે છે. આ તો ઉંમર થાય એટલે દુખે હવે. ત્યાં ડાબા પગની ઉંમર થઈ છે તો ડાબો પગ દુખે, તો આ જમણા પગની ઉંમર નહીં થઈ તો જમણા પગે દુખવો જોઈએ ને. ઓય આટલું બધું શું કામ રહો? 10 દિવસની તો વાત છે, હું 10 દિવસમાં તો પાસે આવતી રહીશ. એ વિચારી તો રોવ આવે મને. કાયમ આવું બોલતા હોય, કોઈ દિવસ સારું નહીં કહેતા. હવે તો હું આવીશ જ નહીં. જો ને લા, આજે તમને કેવી લાગુ? તું હે ને આ તૈયાર થવાનું બંધ કરી દે યાર. ચમ માં દેખ તો મગજમાં છૂટાછેડાના વિચાર આવ્યા, તું પાછું બધું બંધ કરાવી નાખે. પારું હું કાલ જ YouTube માંથી જોઈને ઓપરેશન કરતા શીખી જો બધા પ્રકારના. એટલે હવે તારા કોઈ પણ સંબંધીને હૃદયનું, ફેફસાનું કે કોઈ પણ જાતનું ઓપરેશન કરાવવાનું તો મને કહેજે. ના હો, એવા ખોટા અખાતરા મારા સંબંધી ઉપર ના કરતા. ખાલી YouTube માંથી જોઈને કઈ ઓપરેશન કરતા કોઈ શીખી જતું હોય? હા તો હું તને ઈ જ કહેવા માંગુ કે આખો દાડો તું શું મંડાણી હોય કુકિંગ શો જોઈને? આવામાં ઠેકાણા કરતા નહીં ને આખો દાડો કુકિંગ શો. શું બનાવ્યા છે ખાવા? વઘારેલી ખીચડી. એ ભગવાન, પાછું ખીચડું બનાવ્યું. લગન પહેલા તું મને ચેવ કહેતી હતી કે લગન પછી હું તમને 32 જાતના ભોજન કરીને ખવડાવીશ. 32 જાતના ભોજનની વાત કર્યા વગર સાનામાના ખાઈ લો ને તો જે મોઢામાં 32 છે ને એ પાડી દઈશ. ખાઈ લો. ઊભા થાવ એડો, લો આ લિસ્ટ અને બજારમાં જઈને સામાન લઈ આવો. હું શું કરવા બજારમાં જાઉં? ઘરમાં એક્ટિવા પડ્યું, ચલાવતા શીખી જાવ ને. હું શું કામ એક્ટિવા ચલાવતા શીખું? જ્યારે મારું કામ જીપ ચલાવવાથી જ ચાલી જતું હોય તો.